ખર્ચા ઉપર મિરલ હે ને ખર્ચો જ કરાવે તો જેટલો ડ્રેસ મોંઘો એટલો પાર્લર નો ખર્ચો થઈ ઇન્ડિયામાં જ આ બકલની સ્ટાઇલ જોવા મળે, બાકી આ સ્ટાઇલ કે જોવા ન મળે. આ બહાર નો જ આવી જાય ઇન્ડિયા બહાર આ સ્ટાઇલ. ઓકે, હાલો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો આપણે સવારમાં કોલેજે પહોંચી ગયા છીએ અને અહીંયા આવીને તો એક મસ્ત ગુડ ન્યૂઝ મળી. અને એ ગુડ ન્યૂઝ એ છે કે આપણી મારવાડ યુનિવર્સિટીમાં કોન્સર્ટ થવાનો છે, જે એમયુ ફેસ્ટ થાય છે એ. અને 2-3 સેલિબ્રિટી આવવાના છે, મીન્સ કે સિંગર છે 2-3 અને કોમેડિયન પણ છે, જે ઇન્સ્ટામાં બહુ વાયરલ હોય ને એ આવવાના છે. તો 3 દિવસનો કોન્સર્ટ છે અને બહુ મજા આવવાની છે. આખો દિવસ કોલેજ આવવાનો છે, સાંજે પાર્ટી છે અને સિંગર આવે એટલે કોન્સર્ટ તો મજા જ આવે. અત્યારે પેલો કંઈક સુનિધિ ચૌહાણવાળું છે, અત્યારે અમદાવાદમાં લાસ્ટમાં થયું, તો આઈ થિંક એ જ નામ છે. એ કોન્સર્ટની રીલ આપણે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો બહુ જ મજા આવે. આમ એમ થાય આપણે કોન્સર્ટમાં જવું છે. અને અહીંયા છે ને કોન્સર્ટ 3 દિવસનો છે, જેમાં આપણે ફૂલ મજા કરવાની છે. હું મેક્સિમમ તમને બધું જ બતાવવાની ટ્રાય કરીશ. અને અત્યારે ડેકોરેશન ચાલુ થઈ ગયું છે ને બધું એ પાછું છે ને પિંક શેડ ઉપર કર્યું છે. મોસ્ટ ઓફ જે આગળનો જે હોય ને ગેટ પાસે અહીંયાથી ચાલુ કરી દીધું છે. અત્યારે જોયું, હું લાસ્ટમાં એ સાઈડ જઈશ ને આપણે છૂટીએ ત્યારે, ઘરે જઈએ ત્યારે એ હું તમને બતાવીશ મીન્સ કેવું ડેકોરેશન ક્યાંથી સ્ટાર્ટ કર્યું છે. હજી તો જોકે સ્ટાર્ટ કર્યું છે, 2-3 દિવસની વાર છે, એટલે કોન્સર્ટ જોવાની મજા આવશે. અને જે સિંગર છે ને એ બહુ જ મસ્ત છે, સેલિબ્રિટી, તો એમાંય મજા આવશે. એટલે એ ગીત ગાશે ને એ, અને ક્યાં છે હું તમને ત્યારે કહીશ, અત્યારે નામ રિવીલ નથી કરતી. ફાઇનલી મજા આવશે. કોમેડિયન પણ છે, એ સારા છે, બંને કોમેડિયન સારા છે. 2 દિવસ એ આવવાના છે ને 1 દિવસ 2 સિંગર આવવાના છે. તો વ્લોગ જોજો, મજા આવશે, મિસ ન કરતા. સ્પેશિયલી જે ઇવેન્ટવાળો વ્લોગ હોય ને એ, કારણ કે તમારા લોકોની કમેન્ટ હતી કે કોલેજના વ્લોગ જોવાની મજા આવે છે, જે બી કાંઈ ઇવેન્ટ હોય છે કે કોલેજે મસ્તી કરતા હોય, તો જોતા રહેજો, મજા આવશે. ફાઇનલી બ્રેક પડી હતી તો નાસ્તો કરી લીધો ને પ્લસ કે એમયુ ફેસ્ટ આવવાનો છે ને એના માટે કેટલી બધી ગેમ હતી, એટલે એ ગેમમાં રજિસ્ટ્રેશન કરાવ્યું. 3 દિવસ છે, એમાં 2 દિવસની ગેમ હતી, એટલે 1 દિવસની કરાવી છે, જે 1 દિવસની ફાઇનલ નથી કર્યું. 1 દિવસ આવશું એટલે ગેમ્સ છે લક બાય ચાન્સ એમ કરીને, એ ગેમ આપણે રજિસ્ટ્રેશન થઈ ગયું છે, એટલે એ ગેમ એક ફાઇનલ કરી. અને હવે જો 5 તારીખે સવારમાં આવશું ને તો એ ગેમમાં રજિસ્ટ્રેશન કરશું, નકર નહીં કરીએ. બ્રેક પડી હતી, નાસ્તો થઈ ગયો, રજિસ્ટ્રેશન થઈ ગયું ને ફ્રીનું આપણને કૂપન પણ મળી ગયું છે. જ્યારે એમયુ ફેસ્ટમાં નાસ્તો કરવાનો હોય તો સારું ડિસ્કાઉન્ટ આપશે આપણને, 10% 20% એવું બધું, એટલે એ લઈ લીધું અને મસ્ત નાસ્તો થઈ ગયો. લેક્ચર ચાલુ થશે, પાછા જોઈન કરશું, ત્યાં લગી કરીએ કંઈક ટાઈમ પાસ, હજી આપણી પાસે કલાક છે. ફાઇનલી ગાઈસ જો હવે છે ને છૂટી ગયા, 2 ફ્લોર છે, કીધું ઉતરી જાય, પાછો નાસ્તો કર્યો અને 2 લેક્ચર હતા એ આવ્યા નથી, એટલે પાછા 2 કલાક એમનો ફ્રી જ હતા. ફર્સ્ટ શિફ્ટમાં જવાનો વિચાર હતો પણ અટેન્ડન્સ મળી જાય એ ખુશીમાં ન ગયા, કે અટેન્ડન્સ આપણને મળી ગઈ. ફાઇનલી હવે ઘરે જઈએ છીએ, લેક્ચર હતા નહીં. 2 આવ્યા કે નહીં? 2 લેક્ચર જ આવ્યા ને? 3 લેક્ચર આવ્યા 5માંથી, અને 2ની જ અટેન્ડન્સ આવી તો
gitu batu heko tu Ikitar marag hacho Maya kerja daro di pame kashira Oh adiro dia kurtai pame kashira ફાઇનલી ગાઈસ જો કોલેજેથી આવી ગઈ છું ને કાલે જ ફંક્શન છે અને આજે ટાઈમ છે તો અત્યારે જાઉં છું સલૂને. હિરલ આપણી હારે આવે છે કારણ કે છેલ્લે એને પાણીપુરી ખાવાની છે. મેં કીધું હાલ તને લઈ જાવ એટલે બે કામ એકારે થઈ જાય. પાર્લરનું કામે પતી જાય ને હારે પાણીપુરી ખવાઈ જાય. હિરલ ગાડી હાકે છે ને હું બેસી ગઈ છું પાછળ. અત્યારે સલૂને જઈએ છીએ. ખર્ચા ઉપર મિરલ હે ને ખર્ચો જ કરાવે. મેં શું ખર્ચો કરાયો તો જેટલો ડ્રેસ એટલો પાર્લર નો ખર્ચો થઈ ઉપરથી વિરલ ને ભેગી લઈ તો પાણીપુરી નો તો એમ હોય કેવું થાય વિરલ કે પાણીપુરી ખાવી જ છે હાલ ખવડાવી દઉં ખર્ચા ભેગો ખર્ચો કરી જ નાખે બહાર આવીને પાણીપુરી નો ખાય એવું બને અને એમાં એવું છે કે જેટલા બેન પાછળ ખર્ચી ને એટલો પગાર વધારે આવે સાચી વાત છે ઇન્સ્ટાગ્રામ માં બહુ આવે ને હા કઈ નહીં મેં કીધું ખવડાવી દઉં મારા જઈ કરી જ દઉં વિરલ ના ના મને થાવ ભાઈ થઈ જ જાય તમારે ખાવાનું ન હોય નહીં નહીં જ થાવ થઈ જ જાય ફાઇનલી ગાઈસ બહુ મજા આવી કેટલા અઠવાડિયા પછી આવું કંઈક ચટપટું ખાધું પાણીપુરી ખાધી બહુ મજા આવી 3 પ્લેટ પાણીપુરી ખાધી બે બેનો થઈને બે વચ્ચે લીધી હતી એમાં 6 વાર તો ખાલી પાપડી લઈ લીધી મિરલે મિરલ જ્યાં જાય ને ત્યાં સામેવાળા નુકસાન જ થાય થયું ન થયું કાંઈ નથી કેટલી વાર લીધી પાપડી તો આપણને ફાયદો પાછી બધી ખાઈ ગઈ આપણો ફાયદાનું કંઈક ને સામેવાળાનું ફાયદાનું જોવાનું હોય પૈસા આપ્યા એમ નથી ખાધી ભાઈ ઓકે કાંઈ વાંધો બાકી બહુ મજા આવી ગયો દીદી આજે કેટલું તૈયાર થવાનું બાકી છે કાંઈ નહીં બસ જો નેલ છે ને એને પેલી આ પેન્ટ હતી ને એ હજી આટલી હેર ને આને રિમૂવ કરું અચ્છા પછી હજી હેર વોશ કરવાના બાકી છે પછી બીજા દિવસે ને ત્રીજા દિવસે જે કપડાં પહેરવાના છે ને એ થઈ ગયા છે કાલે પહેરવાનું હોય ને એનું હજી કાંઈ નક્કી નથી અને મમ્મી યોગામાંથી આવે ને પેલા માર્કેટે જવાનું હોય વસ્તુ લેવા લે ઈ લેવાય કાલનું રહીને પરમ દીને એના દિવસે હા તો એમ જ થયું ઈ કારણ કે છે ને બીજા ત્રીજા દિવસે જે પહેરવાનું છે ને મેં ઓનલાઈન મગાવ્યું હતું ઈ તો આવી ગયું છે જે કાલે પહેરવાનું છે ને ઓનલાઈન મગાવ્યું નથી અહીંથી લેવાનું હોય ઈ લેવા જવાનું અને મમ્મી આવે એટલે લઈ લો બાકી પાર્લરનું કામ બધું પતી ગયું અને હેર વોશ કરવાના છે આઈનિંગ નથી કરવું જે કર્લ્સ વાળો લુક રેગ્યુલર ક્રિએટ કરું છું ને એવી જ રીતે એ જ હેર રાખીશ એમ બીજું ખોટું હીટ નથી દેવી વાળને બરાબર ને નીકળી જાય એટલે પાછી નવી મેચિંગ લગાવવી પડે ને નકર પછી હંમેશા હાટું કરલી નો રે બગડી જાય ના એવું ન હોય ખોટી કરવી નહીં ને એમ હજી હેર કટ કરાવ્યા છે ને એટલે હેર બરાબર પ્રોપર રહે છે એમ કર્લ્સ ને વ્યવસ્થિત લાગે છે મેં કીધું ખોટી હીટ નથી કરવી એમ જ્યાં લગી વ્યવસ્થિત નેચરલ લુક છે ત્યાં લગી જ રાખીએ બાકી પછી જોઈ જોઈએ ચાલો પછી હેર વોશ ને બધું બાકી છે એ પહેલા કરી લઈ ફાઇનલી ગાઈઝ જો મમ્મી છે ને યોગામાંથી આવી ગઈ છે માથું ઓળાવે ઇન્ડિયામાં જ આ બકલની સ્ટાઇલ જોવા મળે બાકી આ સ્ટાઇલ જે જોવા ન મળે આ બહાર ન જ આવી જાય ઇન્ડિયા બહાર આ સ્ટાઇલ ઓકે હાલો માથું ઓળે છે ને પછી હું ને મમ્મી હવે જઈએ છીએ પાછા MU ફેસ્ટ માટે આઉટફિટ લેવા ચાલો રેડી ઓકે ડન ચાલો મમ્મીને ખર્ચો કરાવી જ નાખીએ હા ખર્ચ જ કરવાના છે ને મારે આટલી મસ્ત ક્યુટી પાઈ જેવી તને દીકરી મળી છે ઓછા ખર્ચા કરાવી ક્યારેક ક્યારેક ખર્ચા કરાવે તો કરી લેવાય ભલે ચોક્કસ હાલો કેટલા લોકોને ખર્ચા કરવા ન મળતા હોય સારું હાલો ખર્ચા કરી આવે બીજું ખર્ચા કરી આવે સો ફાઇનલી ગાઈઝ જો બધી શોપિંગ મસ્ત થઈ ગઈ છે અને કાલની પાર્ટી માટે પ્રિપેરેશન પણ થઈ ગઈ છે એટલે કાલે મળીએ પાર્ટીના નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા નેક્સ્ટ વિડીયોથી તમારા માટે એક મસ્ત એવી સરપ્રાઈઝ છે આપણા વ્લોગમાં થોડોક એવો ચેન્જ કરવાનો છે તો એ ચેન્જ તમને નેક્સ્ટ વ્લોગમાંથી જોવા મળશે તો નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય